વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો જો આપણે કોલેજેથી આવી ગયા છે અને મમ્મીનો ફોન આવ્યો હતો કે આજે સાંજે પાણીપુરીનો પાછો પ્લાન થયો છે, એટલે કે તું આવ ને તો પૂરી ને સેવ ને એવું બધું લેતી આવજે, પાણી ને એવું. પણ પાણી તો ન લઈ આવી કારણ કે હતી નહીં કે રેકડી ઊભી એમ, અને આપણે પૂરી સેવ ને એવું બધું લઈ આવ્યા છીએ. અત્યારે એક જગ્યાએ એક્ઝિબિશન છે તો આપણે ત્યાં જવાનું છે અને આપણે બધી વસ્તુ લઈ આવ્યા છીએ. પૂરી આવી ગઈ છે, સેવ છે અને હારે સાઈડમાં આવી રીતે કેડબરી કેક ને ડોનટ હતું. તો ચાર્મી ને મિરલ માટે આપણે આ બે લઈ આવ્યા છીએ. આપણે તો કોલેજે નાસ્તો કરતા હોય તો કીધું કંઈક નવું ટ્રાય કરીએ, એટલે આ બે વેરાયટીમાં આપણે નવું લઈ આવ્યા છીએ. થોડુંક સ્વીટ થઈ જાય. સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો આપણે એ બે વસ્તુ લઈ આવ્યા. અને અત્યારે આપણે પાછા એક્ઝિબિશનમાં જાઉં ને તો ક્યાંય ઊભી હોય તો ત્યાંથી પાણી આપણે પાછું લઈ આવશું, કારણ કે આપણે જેનું લેતા હોય ને એનું જ પાણી ભાવે, બીજું ટ્રાય કરવું ન ગમે. અને મમ્મીએ મીઠું તો ઘરે બનાવી નાખ્યું, ખાલી તીખું પાણી જ લેવા જવાનું છે. ફાઇનલી ડોનટ ટેસ્ટ થાય છે. કામિરલ કરજે હરખી બાઈટ લે. ચોકલેટ તો અંદર હશે, છે કે નથી કે એમનો પ્લેન છે? છે ને. ચાર્મી કે ટ્રાય કરે, બેયને મજા આવશે. સારું છે. પછી આ કેક ટ્રાય કર. આ તો મસ્ત જ આવે છે, આપણે દર વખતે લઈએ છીએ. ચોકલેટની છે ને. કેવી લાગી? મસ્ત ચાલે. અલે તું આ ટ્રાય કર. ખોલ ખોલ. થેન્ક યુ. મસ્ત છે. હા ચલ. મીઠું હે, લે લે. ફાઇનલી ઈ કેવી છે એમ કરતો? સેન્ડવિચ ટાઈપ છે. આ વધારે મસ્ત. આપણે ટ્રાય કરીએ. એકદમ સોફ્ટ ને મસ્ત ચોકલેટી લેયર હે. મીરુ દીદી બાકી પૂરું. હાલો હું નાસ્તો કરી લો. આજ ભેળ બનાવવાની છે કે નહીં મમ્મી? ના હો, હવે આજે ભેળ નહીં. હાલો બટેટા બાફવા મૂકવા. હા, પાણીપુરીની તૈયારી કરીએ. ચાલો. ના, બટેટા બાફી બહાર જાઉં ને પાછું. હા, એટલે આવી ત્યાં બીજું કંઈ એમ કરવાનું ન હોય આજ, એટલે પાણીપુરી કરી નાખીએ. છેલ્લી બાઈટ હતી. ચાર્મી નાશમાં ન આવવા દીધી ને આને મૂકી દીધી. આના કરતાં ચાર્મી ડાય છે બિચારી, કાંઈ ના બોલે. કા ચાર્મી? હવે કાગળી મૂકી દે. તને ડાય નથી કેવી? હા મમ્મી. આ નહીં, આ અમારે ડાય નથી. હું તો ડાય નથી. ચાર્મી છે બધુંય કામ કરી નાખે, કાંઈ ટેન્શન જ નહીં. નાસ્તો અમે કર્યો પણ પોતું બિચારી મારે જ. થેન્ક યુ ચાર્મી. જો મસ્ત પોતું મારે હે. શું લઈ આવ્યા તમે મમ્મી? જો ઓલા ભાઈ વાનવાળા આવ્યા, થોડોક તમારા હાટો નાસ્તો લીધો. શું લીધું? ત્યાં ભીનું છે. આ સાઈડ આવતો જે કાંઈ ચાર્મી પીને પોતું માર્યું લાગીશ. કાંઈ નહીં, જો આ ખારી લીધી. એને બિસ્કિટ ઝીણા ભાવે. આ ચાર્મીન બહુ ભાવે નહીં? આ બહુ ભાવે. અને થોડોક સિંગ ભજીયા ટ્રાય કરવાના. આ ઓલી મિની હે ને સોયા સ્ટિક? હા, એ સોયા સ્ટિક નાની નાની હે. હા, આ તો તમે સેવ તો લઈ આવ્યા, પણ આ તો ઘરમાં જોતી હોય. આ ખારી બંધ કરી દે, નીચે ઢોળાઈ જશે. આ ટેડી છે ને, આ ટેડી બહુ મસ્ત આવે. અંદર ચોકલેટ આવે ને, આવે આવા જ શેપ હોય ટેડીનો. ચાર્મીન બહુ ભાવે. મમ્મી દર વખતે આટલા પેકેટ લઈ જ લે. કા મમ્મી? કાલ તો ઓલી વખતે 6 લીધા હતા, આ વખતે 4 લીધા હતા. એમાં એવું હોય, રાઉન્ડ ફિગર કરી લેવાનો એમ. રાઉન્ડ ફિગરમાં છેલ્લે જેટલા વધતા હોય એટલા પેકેટ લઈ લેવાના. ચાર્મીન ડોલ ખોલી નહીં ચાલે, બસ બીજું કાંઈ નથી. ચાર્મી જમી લઈને પછી પાછા 2:30 વાગે બાદ નાસ્તો કરવા જોઈએ. ખોલીને પેલા એક ચોકલેટ લઈ લે. હા, આમ જમાઈ જાય ને એટલે આમ ચોકલેટ ખાવાની. આમ ચોકલેટ પછી આપણે સુઈ ગયા હોય ને એટલે બપોરે આવો નાસ્તો કરે. ખોલી અને જો આપણે આટલો નાસ્તો આવી ગયો ને આ ચાર્મીની ફેવરિટ છે. આપણને આ ઓછું ભાવે. મને ડોનટ બહુ મજા આવી.
એના કરતાં ઓલી કેડબરી હતી ને ચોકલેટ લેયરવાળી એ એકદમ સ્વીટ હતી, એમાં વધારે મજા આવી. આલે ખાવું છે? હાલો જવું છે ને હવે, થઈ ગયા ફ્રી? જાય હાલો, હું તો ફ્રી થઈ ગયા. મારે પાણી બની ગયું, મીઠું પાણી, ચણા બટેટા બફાઈ ગયા. હાલો જાય હવે, 6 થવા આવ્યા છે, હવે મજા આવે એમ. ઉપાડીને અને તમે વાંચજો, આવીને બધુંય પૂછીશ શું શું કર્યું ને બધુંય. બેસજા અહીંયા વ્યવસ્થિત પલાઠી વાળી અને બધુંય કરી નાખજે હો. તો જો અત્યારે એક્ઝિબિશનમાં પહોંચી ગયા છે અને આ બધા હોલમાં આવી રીતે પેન્ટ ને કુર્તી ને ટ્યુનિક ને નાના છોકરાના એવા બધાય છે. જોઈ એવું કલેક્શન નથી, આપણને ગમે એવું નથી આમાં કાંઈ. જોઈ હવે ચારમીનો એકાદ બે કાંઈ નાઇટ ડ્રેસ કેવું કાંઈ ટી શર્ટ કેવું કાંઈ કામમાં આવે. સરસ છે એવો યલો કે આછું છે? આછું છે જો, નથી એવું બધું ખાસ. ઓલી સાઈડ ટોપમાં તો કાંઈ નથી, ટોપ જ નથી, ટી શર્ટય નથી. આપણે રનિંગમાં પહેરીને એ સારા કહેવાય એવા છે. એ તો ન થાય ચારમીનું. ના હું જોઉં છું. જોઈએ હવે કાંઈ મળશે એવું તો લેશું. કાંઈ છે આખા હોલમાં છે ચિલ્ડ્રન, જેન્ટ્સ, લેડીઝ બધું છે ને મમ્મી? આ છે જો ફ્રોક, આવું ચારમીન બહુ ગમે. ના ફ્રોક નથી. ફ્રોક નથી, આખી પેર જ છે. એ કલરનો સારો લાગે. ઓલી સાઈડ જો તો પિંક કલરનો શું છે? હા નાની સાઈઝ છે. હવે લેગીસ ને એવું તો ચારમી કંઈ પહેરતી નથી, શોર્ટી લેવાનું કીધું છે. આ સાઈડ છે જોજે, થાય ને કંઈ કેપરી ને એવું કંઈ તો એ પહેરતી નથી, શોર્ટીમાં જોઈએ નથી એવું બધું નહીં મમ્મી? કંઈ ટી શર્ટ કે એવું કંઈ જૂના હોય એવું લાગે. એવું નથી. એક્ઝિબિશનમાં તો કાંઈ મેડ ન આવ્યો, એકેય વસ્તુ ગમી નથી, એટલે અમે હવે પાણી લેવા આવ્યા છીએ. એક લસણનું પાણી ને આદુ લીંબુ 2 પાણી લઈ છે અત્યારે અમારું પાર્સલ થાય છે. જો મિરલ છે ને પાણીપુરીને પાણી લઈ આવ્યા નહીં મમ્મી? હા મિરલ રાહ જોઈને બેઠી હતી કે આમ કંઈક નવી વસ્તુ લઈ આવે. કા તન્વી? કાંઈ હતું જ નહીં, અમે ડેલી હાથ દઈ આવ્યો એવું થયું. જો દેસાઈવાડીમાંથી આ કંટોલા ને ટમેટા લેતી હોય. કંટોલા તાર પપ્પા કેદું ના કહેતા. હા 50 રૂપિયાના. 50 ના 250 જ આવે છે અત્યારે. બિચારી હા, મને શું ખબર. મિરલ ક્યારની રાહ જોતી હતી કે બતાય કાંઈ નહોતું કલેક્શન. એના કરતાં તો ઓલી વારીઓ ના હોય રવિવારી, બુધવારી, ગુરુવારી, એમાં સારું હોય. સાચે એવું હતું આ વખતે, કે આ વખતે બહુ મસ્ત આવ્યું હતું. કોટ સેટ ને ટી શર્ટ ને બધું લીધા હતા. તો તાર ધક્કો નથી ખાવાનો, તાર નથી ખાવાનું. બસ ખાલી પાણી લેતા એવા દેસાઈવાડીમાંથી ને આ વસ્તુ લઈ લીધી. કાંઈ વાંધો નહીં મિરલ. તી પછી તમે સજનીમાં ગયા? સજનીમાં કાંઈ ન હોય એવું કા? ત્યાં આવી કે 3-4 દી પછી આવજો, ઓવર સાઇઝ ટી શર્ટ આવી છે. તો હવે ત્યાં જાઓ કા મમ્મી? નહોતી બેટા, હું લઈ ગઈ. કાંઈ નહોતું. તો મમ્મી આજ કોલેજે કેવું થયું ખબર છે? આજે છે ને ઓલા બધા સાઉથ સાઈડના હોય ને, આપણે નહોતા ગયા, એ લોકો વધારે એડમિશન લેવા આવે એમ. તો એમાંથી એક લેડી કેવી હતી, આપણે ઓલે તિરુપતિ બાલાજી ગયા હતા ત્યાં બધા ટકા ન કરાવે, બધી લેડીસે ટકા કરાવે એમ ત્યાંની બધી. હા તો આજે છે ને એક બસ આખી ઈ આવી એમ, એટલે એમાં બધા ના 1-2 લેડીઝ એવા હતા એમ કે જેને એવી રીતે ટકો કરાવ્યો હોય એમ. હા ના એમ થોડા વાળ આવી ગયા હતા એમ. તો હું આજે જોતી હતી, હજી દીપ્તિ નહોતી આવી ને તો એને રાહ જોતી હતી. તો અમે અહીંયા ઊભા હતા ને તો એ લોકોએ ટકા કરેલા, મીન્સ કે આમ એટલે બધા એને સામું જોવા માંડે એમ કે નવીન લાગે ને એમ. આપણે આ સાઈડ તો કોઈ રીતે ટકા ન કરાવે એમ. તો આજ મને તિરુપતિ બાલાજીની યાદ આવી ગઈ. આ સાઈડના કોઈ ન કરાવે. ખુશુએ કરાવ્યું હતું ને? મામાએ કરાવ્યો, તાર પપ્પાએ ન કરાવ્યો. હા
માસાય હતા, માસાય કર્યો હતો ના પ્રકાશ ના એને નહોતો કરે, એને નાના નહોતો કર્યો, ખાલી મામા ને ખુશુ જ કરાયો હતો. હા, એ બાપ દીકરા કરે. તો આજે એ સાઈડ ના આખી બસ આવી ને તેમાં એક બે લેડીઝ એવા હતા, તો એ આખી ટ્રીપ મગજમાં પાછી આવી તિરુપતિ બાલાજી વાળે. સાઉથ ફરવા ગયા, બહુ મજા આવી. એમાં ઈ સાઈડ ગયા ને મંદિર એવડું મોટું છે ને, બધા ભેગા એક લાઈનમાં હતા તો અલગ અલગ થઈ ગયા નહીં. તો ઈ કરતા આ કેરેલા બહુ મજા આવી. હા, ન્યાય મજા આવી વોટરફોલમાં. બહુ મજા આવી. ત્યાં અમારા ચશ્માના કાચ નીકળી ગયા હતા ત્યારે કરાવ્યા હતા. નાવા ગયા ત્યારે. હા, એટલે એ ત્યારે કરાવ્યા હતા, પાછા કરાવ્યા. 2 વર્ષ થઈ ગયા હોય ચશ્માને. 2 વર્ષ થયા. ઈ શ્રાવણ ચશ્મા મહિનામાં ગયા હતા એટલે 2 વર્ષ થયા. હા, 2 વર્ષે પાછા ચશ્મા કરાવી નાખ્યા. તો આજે છેલ્લા છે. હા, તે પછી કંઈક વિચારી છે કે ઓપરેશન કરી નાખે એમ. નંબર ઈ ઓપરેશન કરાવી નાખે. તો આજે એ આખી બસ આવી ને એ લોકોને લેવા આવે, બધા પેરેન્ટ્સ ને એવું બધું હોય ને એક જગ્યાએ. મારવાડી કોલેજ એવી છે ને કે અહીંયાથી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ને એરપોર્ટ ત્રણેય નજીક થાય, અચ્છા. એટલે એ લોકો લગભગ એવી રીતે આપતા હશે એમ. આખી સાઉથની બસ આવી હતી આજે. વાળા જ આવ્યા હતા ટૂંકમાં. હા, એટલે આપણે જોઈને ખબર પડી જાય. પેલો વ્હાઈટ કલરનો ચાંદલો કર્યો હોય ને, બધા કુર્તી ને એવું બધું પહેર્યું હોય. ના, એવું તો નહોતું કર્યું, આમ બધા સારા લાગતા હતા. ટકલા હોય એટલે ન હોય. તો ઈ ક્યાં? ઈ તો તિરુપતિ બાલાજીનું ને. અહીંયા તો ટકા હતા. અહીંયા કેમ? મોગરાનું ક્યાં હતું? આ મદુરાઈ. હા, મદુરાઈ ને ઈ મદુરાઈ ને? સાઈડ. હા, મદુરાઈ ને ઈ સાઈડ એવું હતું. એટલે આજે એવા 2-3 જણા આવ્યા ને તો યાદ આવી ગયું. મદુરાઈ ને કન્યાકુમારી ની સાઈડ ગયા હતા. કન્યાકુમારી પછી આવે ને રામેશ્વર. રામેશ્વરમ, નહીં, આ મદુરાઈ જ છે. મદુરાઈ ને ઈ લોકો ત્યાં વધારે. મદુરાઈ, ઓલું મીનાક્ષી ટેમ્પલ, મીનાક્ષી ટેમ્પલ. ઈ આવ્યું આ મદુરાઈ. હો, પહેલા વેલા આપણે મદુરાઈ જ ઉતરાતા. હા, અત્યારે પછી રામેશ્વર. આપણે રાતે ચક્કર મારવા નીકળ્યા ને ત્યારે હતો. હા, બરોબર. એટલે ઈ તો કહું છું, આજે એવા 2-3 જણા મળ્યા ને તો આખી ટ્રીપ આમ કે મગજમાં પછી લાઈન હાલતી હતી. ઈ સાઈડનું કલ્ચર ને બધું અલગ રહ્યું ને. એક અમાર સરાય છે, એક્સલ લે છે, ઈ કેરળથી છે. આપણે કેરળ જ ને કે કેરેલા? કેરળ ને કેરેલા 2 અલગ અલગ. આપણે કેરળ ગયા હતા. હા, એટલે ત્યાંના એક સર છે, અમને લે છે MS એક્સલ કમ્પ્યુટર લે છે. નહીં ફરવાની. ઈ ટ્રીપમાં મજા આવે. હવે પાછું ક્યાંક વિચારીએ ક્યાંક જઈએ આપણે. હવે મુંબઈ સાઈડનો પ્લાન કરી જવું છે ને મુંબઈ. દિવાળી તારે કેટલા દિવસનું વેકેશન છે? મુંબઈનો પ્લાન કરવો છે તારે? હે? ફરવાની બરાબર મજા કરવાની. ઈ વાર ફરવા જામ કેવું થઈ જાય ખબર? વધારે હાલવાનું બહુ થઈ જાય. આપણે ગમે એ સાઈડ ગયા હોય ને તો હાલવાનું થઈ જાય એમ. બાકી બધા શું કે એમ નહીં. તિરુપતિ બાલાજીના દર્શન કરવા ગયા ત્યાં કેટલો આયલા? ત્યાં રાતે 8 વાગે દર્શન કરવા ગયા હતા, સવારે 5 વાગે ભેગા થયા બધાય. બધા અલગ અલગ થઈ ગયા. હા, અને પપ્પાને ચારમીનો હાથ જ પકડે કે બધા અલગ થઈ જાય તો હાલશે, કે ચારમી અલગ થઈ ગઈ ને તો કોઈ વાતે મળશે નહીં. એમાં હું નાની જુદા. હા, તમે નાની ને પછી અમે ત્રણેય ને પપ્પા, આપણે ત્રણેય ને પપ્પા, અમે હારે. ના હું તમારી સાથે મમ્મી સાથે. ઈ મને નથી ખબર. તું પછી અમને મળી ગઈ હતી કે એવું કંઈક હતું? તું અમાર હારે જ હતી. આપણે જો ને પછી ઓલા રોડ સાઈડ બેઠા હતા, હા. રોડ સાઈડ બેઠા હતા આપણે બધાને રાહ જોઈને એમ. પછી મેં વોચમાં હે ને હું મમ્મી ચારમી આપણે ત્રણ જ હતા ને. પછી હું નાની જોડે રહી. હા, કોને નાનાએ કીધું તાર મમ્મી ના તું તાર મમ્મી હારે રહે એટલે આપણે તમે બધા છૂટા પડી ગયા અને હું ને નાની બે. પછી અત્યારે જો બટેકા ફોલાય છે. હા, હું બટેકા ફોલાઈને ચણા બટેકા. એટલે મજા આવી ગઈ કા? હા. સૌથી વધારે કેરળમાં મજા આવી. વોટરફોલમાં. હા, ને બોટિંગ ને એવું બધું હતું ને બહુ મજા આવી. જો આપણું બોટિંગ આવ્યું તે વાંચ્યું કે નહીં કાંઈ? તો ભલે બે સાંઈ લાવ પૂછી લે. હાલ હવે ફ્રી છો તને પૂછી જો બધું. તો જો અત્યારે પાણીપુરી રેડી થઈ ગઈ છે અને આ સાઈડ મમ્મી પૂરીને ઈ તોડે છે બધું, એટલે આગળ ભરવાનું ચાલુ થઈ જશે. આપણો મસાલો રેડી છે. મને એમ કે મમ્મીએ 2 પાણી લીધા છે, એક આદુ લીંબુ ને લસણનું, પણ એક રેગ્યુલર એ મમ્મીએ લીધું છે અને આ ઘરે બનાવ્યું છે. અને સેવ છે, કાંદા છે, છાશ છે અને હવે ધીમે ધીમે ભરવાનું ચાલુ કરી દઈએ. અમે છે ને બધાની એક હારે પ્લેટ બનાવી નાખીએ ને પછી બધા બેસી જાય હારે. કા પપ્પા?
પપ્પાની જો સેવ ચાલુ થઈ ગઈ હા પપ્પા કીધે રેવાય નહીં આમ સ્કૂલેથી આવે ને એટલે તરત જ કંઈક નાસ્તો કરવા જોઈએ કા પપ્પા એટલે પપ્પાએ જો ચાલુ કરી દીધું છે અને આ સાઈડ હવે આપણે ભરવા માંડીએ અને આ સાઈડ બાએ ચાલુ કરી દીધું છે કાબા ભાવે ને પાણીપુરી હા તો જો બધું રેડી થઈ ગયું છે કરીએ ને ચાલુ મિરલ પ્લેટ હા હમણાં કમ્પ્લીટ થઈ જશે તો એક જો કટ કરશે બધી પૂરીને એક મસાલો ભરશે એક સેવ ને એક કાંદા એટલે બધું કામ હાલે રેડી પાણીપુરી સરસ બની છે ચાય ખા પેલા પપ્પાને છે ને આ બધું જોઈને જ મજા આવી જાય બટેકાના મસાલાની ટ્રાય થઈ ગઈ સેવની થઈ ગઈ કા પપ્પા હા બધી ટ્રાય કરી લેવાની પાણીપુરી એને સરસ બનાવે ઘટે નહીં કઈ પપ્પાને પાણીપુરી બહુ ભાવે અઠવાડિયામાં 1 થી 2 વાર કે 15 દિવસે પપ્પા એમ કહે કે હવે પાણીપુરી બનાવો એમ કા પપ્પા નાની બેબી છે ને એમ કર્યું હા એટલે પસંદ બનાવી અમે આ સાઈડ મમ્મીનો ચાલુ થઈ ગયો ચારમી કે તું મને પહેલા બનાવી દે ફટાફટ ઈ કે પ્લેટ આલે તો એમ પેલા સેવ નાખીને આ મસાલો નાખી દે એટલે એમ પ્લેટ તૈયાર કરી એને છે ને કાંદા ને એવું ન જોઈએ અને એક મીઠું પાણી જ જોઈએ કા ચારમી ભાવે ને તને સો ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય